ગત રાત્રે આશરે 32 કલાકના સમય દરમિયાન રાજપીપળા ડીજીવીસીએલ કમ્પ્લેન ઓફિસના તમામ કર્મચારીઓ ફરજ દરમિયાન નિંદ્રાધીન અવસ્થામાં નજરે ચડ્યા. શું છે સમગ્ર મામલો? આવો જાણીએ વિસ્તારથી. નમસ્કાર, નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીએ તો રાજપીપળા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત નિઝામ શાહ દરગાહના પાછલા ભાગમાં ડીપી પર શોર્ટ સર્કિટના દ્રશ્યો જોઈને એક જાગૃત નાગરિક દ્વારા પોતાના કેમેરામાં શોર્ટ સર્કિટના દ્રશ્યો કેદ કરી મોબાઈલ દ્વારા કમ્પ્લેન ઓફિસ પર ઉપરા છાપરી 40 જેટલા કોલ કરીને જાણ કર્યા છતાં રાત્રિ ફરજ પરના કર્મચારીઓ દ્વારા ફોન રિસીવ કરવામાં ન આવતા જાગૃત નાગરિક દ્વારા કમ્પ્લેન ઓફિસ પર રૂબરૂ જઈ જોયું તો પ્રજાના ટેક્સના પૈસે હજારો રૂપિયાનું પગાર લેનાર કર્મચારીઓ જાણે નિંદ્રાધીન અવસ્થામાં મોબાઈલના કેમેરામાં કેદ થયા. શું આવા કર્મચારીઓની ફરજ નથી બનતી કે નાગરિકોનો ફોન ઉઠાવે? જો કોઈ જાનહાનિ કે મોટી હોનારત સર્જી હોત તો તેની જવાબદારી કોની? આવા કર્મચારીઓ પર શું ડીજીવીસીએલના ઉપરી અધિકારીઓ ખુલાસો માંગશે કે શું? આવા કર્મચારીઓની ફરજ મુક્ત કરશે કે શું? કે પછી તેઓની સામે ડીજીવીસીએલ કોઈ શિક્ષાત્મક પગલાં ભરશે કે શું? તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ જ પ્રકારના સમાચાર જોવા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.